સંતો અને હરિભક્તો સ્વામી બાપા માટે હોંશે હોંશે અલગ અલગ વાનગીઓ બનાવી લાવે, પરંતુ સ્વામી બાપા હંમેશા એ બધી વાનગીઓ ઠાકોરજી અને ભગવાનની મૂર્તિને ધરાવીને પછી જ જમે. એકવાર પ્રમુખ સ્વામી મહારાજ જાપાનમાં બિરાજમાન હતા, ત્યારે કોઈ શીરો બનાવી લાવ્યો, પણ તેમાં ખાંડને બદલે તેમાં ભૂલથી મીઠું નંખાઈ ગયું હતું. ખારો ખારો શીરો કેવું કહેવાય? ખારો આઈસ્ક્રીમ આપણને ભાવે સહેજ પણ નહીં. સ્વામી બાપા ભોજન માટે બિરાજ્યા. એમના જમવાના પાત્રમાં રોટલી, શાક સાથે પેલો ખારો શીરો હતો. તેઓ તો જમી ગયા ચૂપચાપ, કોઈને કંઈ ખ્યાલ પણ ન આવ્યો. પણ પાછળથી સંતો જમવા બેઠા ને એક સન બોલી ઉઠ્યા, અરે આ શીરો તો ખારો છે. પણ સ્વામી બાપા તો કશું જ બોલ્યા નહીં. સ્વામી બાપાએ પોતાનું પાત્ર પછાડ્યું નહીં. સ્વામી બાપા ગુસ્સે થયા નહીં. સ્વામી બાપાએ કાંઈ ફરિયાદ કરી નહીં. સ્વામી બાપાએ તો મોં પણ બગાડ્યું નહીં. સંતોએ બાપાને પૂછ્યું, આપ કેમ કશું બોલ્યા નહીં, ફરિયાદ કરી નહીં અને કંઈ જ બોલ્યા નહીં? કદાચ રસોઈમાં કોઈકથી ભૂલ થઈ ગઈ હશે, એવું ક્યારેક બને તો એમાં શું ફરિયાદ કરવાની? ભગવાનને સંભાળીને જમી લેવાનું, એવું સ્વામીશ્રીએ કહ્યું. અને બાપાને જમવામાં કોઈ જ ફરિયાદ કરી નહીં. તો આપણે પણ ભગવાનને જમાડ્યું હોય તો એ જમી લેવાનું અને કોઈ ફરિયાદ નહીં કરવાની.